તો જસદણ તાલુકાના આઈસીડીએસ ઘટકના આંગણવાડી કેન્દ્ર ખાતે ખરીદી કરવામાં આવેલ હિંચકા અને લપસણીમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો કરાયા છે। જસદણ ઇન્ચાર્જ સીડીપીઓએ હલકી ગુણવત્તાના હિંચકા અને લપસણીની ખરીદી કરી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે, જે બાબતે તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। છોકરા બાળકોની કોણ ધ્યાન રાખે? આપણે એવું છે લ્યો આ કેટલા સમયથી પાણી પડે? આ 2-3 વર્ષથી સુવે હા તો એકાલે અમે અવારનવાર આવતા જતા હોઈએ, અવારનવાર આવતા હતા અને આમાં કોઈ છોકરાનું જોખમ જ છે, કોઈ આમાં બોલ્યું નથી કે આ કઈ પડે માથે પોપડા નક્કી નથી, પડેલા છે। હા પછી તો તમે જો બધા પોપડા પડેલા છે। આવું મટીરિયલ તમે જુઓ, આ પ્લાસ્ટિક કઈ નથી, લોખંડ મટીરિયલમાં જ ખામી છે આમાં। હવે આ દરેક ઘટના એવી બને છે કે આવું નબળું સરકાર સારું વાપરતી હોય પણ અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા થોડુંક નબળાઈ આવતી હોય કે નબળું વાપરતા હોય, એ જોઈને આની તપાસ કરવી જોઈએ કે આ કેટલુંક મહત્વનું છે કે કેટલું સારું છે, કેટલું નરવું છે। એટલે અમે તો તેની રાતના આવીને ફિટ કરી ગયા, એટલે ફિટ કરી દીધું, પણ અમારે આ પાછું મોકલવાનું હતું, છતાંય એ લોકો ફિટ કરીને વીઆઈ ગયા, નબળી કામગીરી કરી। આમ જોવા જાવ તો આ સાકળ જે છે આ હાકળ છે, આ બોર તમે જો, આ કડા બડા બધા નબળા જ છે, આ બધી વસ્તુ નબળી જ છે, આમાં એકય ન હાલે। આ પાઇપે હાવ ઓલો છે, જો હલકો, દરેક વસ્તુ હલકી છે। તો હવે આમાં તમારી શું માંગ છે? કે આ માંગ છે કે આ બદલી દો, સારું આપો, ગમે એ આ કાઢી નાખો, આ લઈ જાઓ, બીજી આપો। બરોબર છે।